આવો તો આજે આખું કાટમાર જ વેચી મારો ને. શોમા કાકા વેપારીઓ અંગાતી વાત ચાલે જ છે પણ મારા ઓછા ભાવમાં આખું પાછું કરી દે. મીકી દે બોલે તો આખું પાછું કરીને આવી એમ નહીં મેળવો. હું મફત આલી દેવાનું માગે એમ. મફત નહીં. જો આમ તો પત્રો ને બધું વેચી મારે ને અને પછી રોડવારે વેચી મારે ઘર પાડીને. શોમા પછી કાકા, ખાલું વેચી મારું. એટલે તમાર બધું પાસે પૂરું. ખરા ને હાલ વધાર તો નહીં કેતો પણ 2-3 લાખ રૂપિયા હાથમાં આવે ને એટલું તો સજ ગાળો વેચશો ને ખાલી તોય લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા તો સોય નહીં ગયા. 50,000 નો કાઠમાળ ગણો, ઈટીઓ આખી નીકળી એર્યો ગણો, પછી દોરીઓ નીકળી એ કમાળ, આ બધું કેટલું થાય? અને ગણવા બેચે તો 3-4 લાખ ઉપર નીકળી જાય તો. અત્યારે ગામમાં ગારા નહીં મળતા. શોમા અને લેવા તો કાકા, કેટલાય તૈયાર છે મને ખરો ને પેલો નરતમભાઈ છોકરો ખરો ને હું આમાંથી પૂછતો હતો કે હાલવાનો કે સોંપીને કોઈને કહી ગાળો દેવાનું. વાળો હોય તો કહેજો. પણ મેં એને વાત નહીં કરી પણ અમુક ખોનગી આ બધું કામકાજ ગામમાં કોઈને ખબર ના પડવી તો ખોનગી પતાવી દેવું પડે સમજ્યા? હા. કોઈ ધોણવું ના દો ને પછી તમારા કુટુંબ વાળા 4 જણા ઉભા થઈને આગળ આવે કે અમે ઘરના છીએ કુટુંબના છીએ તાર સુધી અમે ના લઈએ. નહીં ગરનાવે એટલે મારે શું કરવાનું? મફત આલી દેવાનું. શોમા હા? કાકા આ મારી જોતો વાત નતો? સાંભળો. એ બધું બરોબર છે પણ પાછી તકલીફ ગામમાં આવી જાય સમજણ પડી કોઈ? આ ગોબરિયા વાળો ખરો ને ઘેર આવ્યો ને એટલે અમુક કોઈ શાંતિથી બેહે નહીં. હું તો કહું છું ના હોય ને તો એના ઉપર બાજ નજર રાખો અને એ હું કરે છે હું નહીં કરતો, કુના પહેન જાય છે, શોકન જાય છે, આ બધી વર રાખો એટલે આપણને પાછળ જતા ખબર પડે કે આપણા મેટરમાં હારે માણસો ખરા ને આપવાના છે. શી આપણા કોરી છે ને શી ના કોરી છે એ ખબર પડે એમ ને. શોમા કાકા કહેવાનો મતલબ બીજો કશો નહીં. કાલદારા છીએ જો કાયદાકીય કોક આઘું પાછું કરતો છે ને આપણે નહીં ને એનો કેસ મેળ લ્યા તો આપણે ઘેર બેસી રહ્યા. ઊંઘ્યું કોણ? આપણે કઈ રહ્યા. ઊંઘતો હોય નો પાડો અને જાગતો હોય ની પાડી. એટલે એવું રાખજો, ઊંઘવા નહીં. જીવણીઓ હું કરે છે બધી તકેદારી રાખો. બાકી તમે ચિંતા ના કરતા. તમારો કાઠમાળ વેચાઈ જશે, તમારું ખાલું એ વેચાઈ જશે, મારા બધું પાસે કરી નાખશો. જરૂર નહીં. જો હે. આપણે તો વેચીને જિંદગીથી એ સારામ જીવવાની છે, લેરથી જીવવાનું છે. લેરથી જીવવું હોય તો હાલ ગોબરિયા વાળાની વર રાખો. બીજા અને એ શોમા કાકા ઉભા રહો, ઉભા રહો. પેલો જાય મારો વર્ષો આડા વગડે અરે ઓય શો પડ્યો છે પણ આયુષ બહુ લોબુ લાગે છે હો. મને હાલ લાગે આપણે છે. હવે હંપારે છે ને તરત ફૂટ્યો જો. હા મને ખબર પડી ગઈ પૂરેપૂરી શોમા કાકા. મોનો ના મોનો આયર્યો ખરો ને હા. પેલો બાબુડો બંડલ ખરો ને એમાં જ એના હેડે છે, ઘર હા. હોમો નીકળ્યો છે. સરપંચ ને તો આપણે તેદાર ના પાડી દીધી હતી કે અમારા ડખલામાં તમે પડતા નહીં એટલે સરપંચ પાસે જોઈવા નહીં. આયર્યા ખરા ને બાબુજીના ઘર હોમા નીકળે છે. હા. ના તો પાછળ પાછળ હેડે આવજો, હેડે આવો. દબા તારે જો ફાડી ના થાય નકર બધો આમ તો નહીં જોતો ને. વળી પાછો ડખો કરશે. હેડો. આ મારું ઘર ખરું ને બીજું કોઈ અલાવા નહીં. આ ગમો ખાલી એક જ માણસ એવો છે કે જીવન તારું ઘર હલાવશે. અને આ સોમલો ને ખેમલો 2 જણા ખરા ને શેરી પડ્યા હે ને તારું ઘર તારા પાસે નહીં મેલે એરા લીધા વગર પણ તારો ના હોય ને મારું ઘર ખરું ને આ બાબુજી રહ્યા ને રે જ હલાવશે. ના હોય તો બાબુજીને વાત કરવી પડશે બધી કાંક સોમલો ને રહ્યા ને મારા ઘર પાછળ પડ્યા છે અને મારું ઘર લઈ રહ્યા ને તાને જ ચાલ મેળશે. અમુક ખરો ને બીજો કોઈ રસ્તો નહીં અને બીજો પહાડ તો કોઈના પહાડ જવા એવું નહીં. જલ્દી બાબુજી પહાડ જાઉં ને બધી વાત કરું એટલે યુવાને ખબર પડે કે આ 2 શબ્દો કી ને તો વળી વર પડી જાય કે ગણનો અને આરે સોમલો લીધા વગર નહીં મેલા પાછું. જલ્દી જાઓ. ના કાકા કશું ખબર ના પડે ને એમ માર શેરી શેરી હેડે આવો. જાય તો સા બાબુડાના ઈકણ ઈ જ નીકળે છે, પગ ઈમ જ જોઈ છે. આ બધી વાત બાબુજીને કરે ને તાણ જ ઘેર પડશે. ઓહો, બાબુજી તો ઘેર જ છે. બાબુજી ઓહો ડેપ્યુટી સરપંચ આવો. અરે જીવનલાલ તો ડેપ્યુટી સરપંચ થઈ ગયા એટલે વાત જુદી છે હો ભાઈ. એ તો વાત અલગ છે પણ બાબુજી પેલી નળી નવી લાવો કે પોણી અત્યારે છોડીને આવ્યો છું એટલું અલ્યા તારા અમારા ઘરની શો પંચાયત કરવાની આવે છે. હા એટલે બીજો પોણી છોડવાનું છે એટલે એ પછી પાણી જાય છે ને એ પેલો ઝાડ વાયો છે ઈકણ પીવા માટે જવા દીધું છે. આ પોણી કમ્પ્લીટ ટાઈમ આવે છે ને કમ્પ્લીટ જ આવે છે. અરે પણ તારી કલાક. બોલી છે બદલવાની છે, મેઠું મેઠું છે બોલું છે. બાબુજી થોડું કોમ પડ્યું હતું એટલા આવ્યો તો. હા ખબર પડી જાય કોમ પડેલું છે, બાકી તમારી બોલી ના બદલાય. આમ તો વાઘ પઠેમ બોલો છો તમે. ના ના બાબુજી 2 કલાક ખરું ગમો પોણી છોડું મેં કીધું નાવા તો બાબુજી ઘર હમો જતા હું પોણી ને પૂછતા હું થોડું કોમ હતું ના ના અમારે પાણીનો કોઈ ત્રાસ નહીં, કમ્પ્લીટ આવે જ છે. બાબુજી થોડું કોમ હતું ને એટલા આવ્યો. જીવન બીજું બધું તો બરાબર પણ પમદાળ સમાચાર વભળાતા કોક બંદૂક લાવે તો તું અરે બાબુજી હું તમે અમારા ક્યાં ધાર્યું નહીં રાખતું બંદૂક ચોથી લાવું. તાણે પોલીસ સ્ટેશન માંથી વાત આવી હતી કે તમારા ગામમાં જીવનલાલ 2 નાળી વાળી બંદૂક લાયા હતા તે કે અમે આયા હતા.
એ તો બાબુજી પેલા રે ને મારા સુમલો ને ઈવન બીવડાવા ખાલી બગેર બનાવી હતી. ઓહો હો હો, તું તો કારીગર છે, ઘેર બંદૂકો બનાવતો થઈ ગયો. એટલે કોઈ એવી બંદૂક નથી બનાવી. તાને મારા ઘરે કડિયારી પડી હતી કે ઓહ. એને ખાલી બે નળીઓ લગાવીને ગોમમાં બધા બીવડાવતો તે હતો. મારે કજાડી પાવડો બધું છે, લેજે બંને જે હજે મને કોક ને બીવરાવતા ફાવે. ના સાહેબ ને ના પાડીએ કે આવું કશું કરતો ના જીવન. તા મૂર્ખા ખબર પડે છે વળી બંદૂક વળી બીવાતા હોય લોકો, તો આ બંદૂક વાળા છેલ્લા ફરે છે તો બધા બીવાઈ મરી ના જોય. અરે સુમલો તો જબ્બર બીવાતો તો બાબુજી ગોમમાં. વાત સાચી, જીવન બંદૂક ને ગોળી નીકળે એટલે માણસ મરી જ જાય સીધો, એટલે બીકાય લાગે તો ખરી. એ બધું પતી ગયું અને સાહેબ આયા હતા ને દંડાએ મેલે ને જતા રહ્યા. બાબુજી મારા જબ્બર લોચો પડ્યો છે. અમારા ગોમમાં ઘર નહીં, એ રે મારા ગોબર ડોહાના ભાગમાં આવી છે. આ જૂનું ઘર તારું જોયું છે ગામમાં, તારા ડોહાના ભાગમાં આવ્યું છે, શું નહીં જોયું મેં? ભાગમાં તો મારા ડોહાના આવ્યું છે, પણ નોમ ખરું ને પુંજા ડોહાનું છે. પૂંજાનું નામ છે ઈમો? ઓય ઈમો લોચા પડ્યા તે છે. તો હું વધો છે, પહાણ રહીને પટાઈ દેવાનું હોય. ભાઈઓમાં તો નોમ આગો પાછો રવાનો. અમાર જમીનનો ડખો હતો જમીનનો, તે બધાનો નોમ હરખો ના કરાવી દીધો. મારી જમીનમાં અમાર ભાઈઓનો નોમ હતો, ઈવન જમીનમાં મારો નોમ હતો, બધું કમ્પ્લીટ કરાવી દીધું પહાણ બેહીન. પણ અને આ- ભાઈઓના દખલા તો ભાઈઓને જ પટાવાના હોય. ના બાબુજી આ સોમલો નહીં માનતો. હું કે છે મારો તો ઘર જ જોવો. અમુક ઘર સાથે આલું ને. ઘર બથાઈ પડ્યો સાહેબ. હા બધાય પડે છે ઓવા. કે આ તો મારા ડોહાના નોમું છે. પણ એક કોમ કરકે કેસ કરકે સીધું ઘર તારા પહાણ. આમાં બાબુજી કેસ કરું તો ઉપરથી મને જેલના હારિયા ગણાઈ દી સાહેબ. ચમ કારણ કે પુંજા ડોહાના નોમ છે એટલે કેસ જ રીતના કરું હું ભરાઈ રહું. વાત સાચી, જીવન ઘર પૂંજાના નોમું હોય તો તું કેસ કર્યું તો ઘર તો તને ના જ મળે. ત્રણ પાસે હું આમાં બાબુજી- ઘરે જતું રહે અને કેસે તારો લોચા પડ્યો. એક કામ કરતા ને આમાં તો હું તો શું કરું તાણે? ના બાબુજી કોક રસ્તો બતાવવાનો. અલ્યા રે તો ગોડા છે, શંખ મોણસ છે, ગોમમાં રે ભૂંડ જેવા છે, ઈવન કોઈ સમજાય ના હકે. ના તમે બે શબ્દો કહો ને તો સમજુ. અલ્યા હારા માણસ હોય, સાચા હોય, ઈવન સમજાય ને તો સમજ. બાકી ગોડાને તો હું સમજાવવાનું. અમુ આનો કોઈ રસ્તો નહીં કે અમુક કરવાનું હું મારે. જીવન અમે મારા પાસે કોઈ રસ્તો નહીં, જો હું એવું કરું તાણ કે ના બાબુજી ગમે એક તે વસ્તુ છે કે હું શક્યો. સરપંચ પહાણ જોય અને સરપંચ ખરા ને સોમલાની પરવાનગી વગર સંમતિ વગર તારા નોમ કરી આલે તો ઘર તારા નોમ થઈ જાય. વાત તો સાચી કરી બાબુ. જોયું ને છો માં કાકા, બાબુડો એ છૂટી પડ્યા ને. ચિંતા કરશો નહીં, ઘર તમારું જ છે અને તમારા બાજુમાં જ રહે. અને હું તો કઉ છું આ કે છે ને કે સરપંચ પહાણ જઈ અને સહીઓ કરાવીએ, જો સરપંચ કાર્યો સહી કરે ને તો સીધો એના અમુક કેસ ઠેલી મેલી ઠેલી મેલું ને ઘેર બેસી જાય છે કે નહીં? ચોમા કાકા મને લાગે છે મોનો ના મોનો આખા ગામના બધા ભેગા થઈને કોક નાટક ના કરે. આ નાટક કરે આજ તો તો ફરે ઓને છે. શાલ મેલવો નહીં ચોમા કાકા. આ જો શો જો છે. જોઈ ને ઈ કર્યો હંગાત હંગાત જવું છે ને આ લશ્કર હું કરે છે મારે જોવું છે. જીવન બીજું બધું તો બરોબર, પણ આમાં એક રસ્તો નીકળે. તારા ખરા સરપંચ નું ભેગું થવું પડે. અમુ બાબુજી સરપંચ હું એકલો સીધા ભેગો થઉં ના હોય તો તમે હેડો કે મારા ગાતી. હું આવું અને સરપંચ ને ભેગા થઈને એક કામ કરવું પડે. સરપંચ ને તારે કહેવાનું કે સોમલાની સંમતિ લીધા વગર તારા નોમ ઘર ડાયરેક્ટ થતું હોય અને સરપંચ કરી આલતા હોય નોમ, તો પછી સંમતિ વગર તારા નોમ થઈ જાય તો બરોબર છે. બાબુજી એવી રીતના થાય તો હારું કે આવતી હારું મારા નોમ થઈ જાય કે. બાકી હું તો ખરો ને આગેવાન તરીકે બે શબ્દો કહું, પણ બે શબ્દો કહેવા માટે તો હું સોમલાન તો ના જ કહું. કારણ કે રે સમજે એવા નહીં ને ના ગાડી પેલો ખેમલો રહ્યો ને મૂર્છન્યા વાળો ઓહો. એક નંબર નું ડફનું છે, લડાયામાં ઝઘડાયામાં જ રહ્યો છે એ રહ્યો. આ મેં ને થર્યું જ નળા છે આ મૂર્છનને વાળો જ લોહી પીવો હું તો છે. કહું છું હેડ હું સરપંચ ને ના હોય તો બે શબ્દો કહું અને સમજતા હોય અને તારા નોમ ઘર કરી આલતા હોય પહાણ રહીને તો કરી દઈએ, બરોબર ને? તો તો હારું જ કે કરી આલું તો મારા તો હું છે ઓર પડી જાય કે આ પુંજારા કશો વાંધો નોમ છે નહીં, હું તો પડે સરપંચ ના ઘેર આવું છું અને બે શબ્દો સરપંચ ને કહું મોને તો બરોબર, બાકી મારાથી બીજું કોઈ થાય ના. જો છે. કશો વાંધો નહીં તમે ઠપકો હલવાનો હું નહીં કહેવાનું ઈવન હા પછી. તમે તમારી અને રીતે આખું સમજાવો. ગામ ભેગું થયું હોય ને બે શબ્દો કહેવાના હોય તો એ પૂંજા વાળા કહેવા આવું, બાકી હું એમને ના આવું, બરોબર ને? ના ના તમે બે શબ્દ કહો ને સરપંચ નું તો સમજો વળી. જોયું ને ચોમા કાકા, જોયું ને અશ્કરે છેલ્લી વાર કો બધું મારા ઉપર આવ્યું કે ના આવ્યું? મને તો હારું કરું તોય દુઃખ ને ખોટું કરું તોય દુઃખ. નહીં, ઈવાનો નોમું કહી દો, ઈવાનો બાપાનો કાયદો છે કોઈ? હં? ચોમા કાકા એક વખત ખાલી નોમું કરવા દો પછી વાની હું વલા આપણા તો કરું. નોમું છે જ. ચોમા કાકા હા. અરે આ જોયું ને નોમ ભગવાન છે ને મારું. હા, તમારા લીધું લીધે તારું નોમ. આખા ગામમાં કનું નોમ ખરાબ થાય છે? કનું થાય છે કયો? મારું થાય છે કે નહીં થતું? તે? તો પછી એ પ્રમાણે ખરું ને ખાલામાંથી ભાગ્ય હાલજો. લ્યો તાળું કરી નાખ્યું ને મોઢું ફટ લેતા જો ઈ મેળાઈ જતો. અમો તારા માટે છે તારા ના સમજો એ ક્યાં? બાબુજીને બધા ખરા ને એ તમને હાલ દે જો. તારા માટે છે તારા ના સમજો લે. તો પછી ફોડી હલાવી હોય તો પેલા લ્યો હલો
પણ આ મને તો એવું લાગે છે જીવણિયાનું મગજ ખરું ને મેં સટકી જતું હોય ને એવું લાગે છે. હજી હોર નહીં રાખન તો વધારે સટકી જ ચમ કહું અને ખરા ને લોબુ કોમ નિહાલતું મને લાગે છે ઉપરનો માળ ખરો ને અડધો ખાલી છે. ફરી રહ્યા ને તો ગામમાં જીવણીઓ મુસા ન કે જીવણીઓ ગોડો કે અરે એમ કે આ તો ફરી ગયેલો છે મગજનો. આમાં મને ખબર પડી રહી છે થોડી થોડી મગજમાં વાત કરીને ફિટ થઈ રહી છે અને કાલ તો આખી ફિટ થઈ ગઈ. આના કારણે મગજવાનું સટકા છે. અલ્યા મૂર્ખા ખબર નહીં પડતી જીવણિયાનું પેલું જૂનું ઘર ખરું ને એ શમલો ને બથાઈ પડ્યા છે એમાં મગજ કોમ હાલતું નહીં નું. હા બરોબર વાત સાચી છે મામા. એટલે આનું મગજ ખરું ને વધારે ફરી જાય છે. અને ગામમાં ગમે તે કોઈક બીના થાય ને એટલે જીવણિયાનું મગજ અમે કોમ નહીં હાલતું અને આ તો પોતાનું છે. વાત સાચી છે પણ પેલો ને તાણી નાનો અમુક ઘર હોય તો શું લઈ લેવાના આવે છે. એ ભણા આપણને ખબર નહીં કના નોમ છે કના નોમ નહીં પણ પેલા બથાઈ પડ્યા છે એ ખરું. પણ એમ નહીં એમનામ તો મગજતાન નહીં ફરી જતો કીનું પોતાનું હોય તાણે કા. અને એમનામ પેલા તો ના બે ફરી જુવા જાય. શેરી પડ્યા છે ને એટલે લોહી તો પીધા વગર વખૂટ નહીં. મામા આપડે ખરા ને કોઈના બાજુ જવાનું નહીં તેદાર નતો કઈ જો કે ડખામાં કોઈ આવતા ના આપડે ઉકા જવું પડે ખોટું ના ડખામાં. ના ગરમી તો જબર કરી જશે જીવન પણ હજી સમય તો હજી અમે આપણો આવશે. અને ખેમલો શમલો બે આયા નતા કે અમારા જીવણિયા તૈણવાનો પ્રશ્ન છે એમાં તમે વચ્ચે ના પડતા એટલે એ આપડે જવાની જરૂર નહીં. અમે ખરા ને આપડા બેઠા બેઠા બધું જોવાનું જ છે. બે આખલા લરે ને પેલા ઝાડનો ખો નેકરી જાય ને એમ આપણો નેકરી એટલે આપણે જવું નહીં કે. અરે પણ નોંધારું ના કઈ જાય થોડી લેવા જવું પડે. બોલ પૂછો બાબુજીને છૂટા ઓનો કના મોનો પણ આ વાત તો એ રે છે. નોંધારો નહીં વરહાદ. ઓ બંધાર્યો છે તો જબરજસ્ત અંધારો છે, હમણાં હાલ આવી જશે. બાબુજી વરહાદ આવે એવું છે. ભોળા પાણી કેવું આવે છે કયો હા, આવે છે કમ્પ્લીટ પાણી આ તેદાર તન છે કોક બંધ થઈ ગયો તો કહો. એ તો પણ છોડ્યું તું પણ તમે ઘેર નતા એટલે બંદૂક ની જરૂર પરંતુ જીવન લાવ્યો છે. મેં કીધું પણ કે નકલી હતી. હા, સરપંચ ઉડાવશો ને એમ. આ ગામમાં તો એવી વાતો થાય છે કે જીવન બંદૂકોના વેપારી છે. જીવન મને એક ઓદરો કાઢવાની ખરી ને એક મંજ્યાલજી. કશો વાંધો નહીં મને શું આવડે છે આમ ટેટા ફૂટે ને એવી બનાવી આલવાની એટલે વધરો જતો રહ્યો બધો. ખબર ના, પડે? સર, બાબુજી મને નહીં આવડતું એવું કશું તમને કાલ તો બે નરિયોની કાઢી હતી ઘરમાંથી. એ તમે નથી જોઈ બંદૂક હતી સરપંચ કે કડિયાળી ની બંદૂક બનાવી હતી મૂકો આ તો પાવ- નાટકનો ભરેલો છે. પાવરાનો તમંચો બનાવે આવો સારે તો. હું તો કીધું પાવડો ને કડિયાળીઓ ને બધું તને લાઈન આલું તું તાર જેવી બનાવી હોય એવી બનાવી આલજો. અને કાલ તો ગોળીઓ જબર વાગતી હતી જીવન. અરે સરપંચ હું ગોળીઓ વાગે સાહેબ ને દંડા મેલીને હા કાઢી નાખ્યો એ તો હારું કેવાય સોળી મેલ્યો નકર જેલ ભેગો કરો તમને તારા જેવાને બરોબર છે એ દંડા મેલ્યા ને હારું કર્યું. નાના પાવર બહુ આવ્યો છે અમરેથી ડેપોટી બને ને એના પછી તો વેત અદર હેડે છે જીવન. ના ના હું પાવર નહીં કરવો ગમો કોઈ નહીં ડેપોટી એટલે ડેપોટી જ રહેવાનું ના જીવનલાલ અમે ભડાકા કરવાના ગામમાં ચિંતા ના કરવાની. અરે ભોળા ભરાકો થઈ ગયો છે એની ટીકડી મારવા આયા છીએ અમે એટલે કોઈ અમે હોય પંચર નહીં કરતા જીવન એટલે અહીંયા જીવનલાલ સાયકલ ને બધું. કોઈ દુકાન નહીં કરી પંચર ની અમે. બાબુજી કેજો તમે હું એમ કેવા આવ્યો છું કે જીવણિયાને ઘરના લોચા પડ્યા છે. તે જીવન અહીંયા ઘરના લોચા પડ્યા હોય તો કૂટી લે એમાં આપણે હું. આપડે હું નહીં જીવણિયાનું ઘર ખરું ને જે ગોબરદાના ભાગમાં આવેલું એ રે ઘરમાં નોમ પેલા એનું છે પુંજાનું. હા ત્યાં લઈ દેવાનું હોય નોમ હોય તો. હાનો આલી દે તું બથાઈ પડ્યો છે તાણે કા નોમ છે મેનું હતા ને. મારા બાપાના જૂના- ભાગમાં આવીશું જૂના વખતનું નોમ એમના એમ સહી હોના નોમ હા. બાકી ભાગમાં હોના આયેલું છે એના બાપાના. અમે જીવન તું કરોડપતિ છે ના હોય તો ધોન કરી દે. ઓહો કોઈ ઘર દોન કરી દેવાનું હતું છે સરપંચ તમે શું વાત કરો બસ મારે રવા છો જવાનું કયો સરપંચ એટલે હું એક અમાર જૂના ઘરમાં હું મોય બેઠો છું. અમે થોડો ઈ રવા જે. ના પણ મારા બાપાના ભાગમાં આવી છે એટલે એનું કોક તો કરવું પડશે આમ તો કે સરપંચ આનો એક રસ્તો કાઢવા માટે સલાહ આલવા આવ્યો તો તમને. તું રસ્તો આમ તો સોમલાઈવન કોઈને પૂછ્યું ના હોય ડાયરેક્ટ સંમતિ વગર જીવણિયાના નોમ કરી આલો તો ઘર નોમ થઈ જાય. હા બરોબર છે હા એટલે હું ગોડો હું. ગોડા નહીં સરપંચ આખા ગામમાં ખબર તો છે કે માલિક જીવણીઓ છે ઘરનો. હા સાચો માલિક જીવણીઓ છે પણ કાગળમાં સોમલાનો બાપો છે બરોબર ને. હા એટલે પંચાયત મારા બાપની છે. આપણે હું ડેપોટી ને તમે સરપંચ એ, અને બાબુજી જીવણિયા. આગેવાન. કોની ખબર પડશે ના ના ગો મારા ખરા બધા વધરા લ્યા નહીં દેખાય. અને તેદાર તો- મૂર્ખા મને ઘેર કાઢવાનો છે કહો.
અને તમને આવી સલાહ તો શરમ નહીં આવતી? આ તો સરપંચ સાચું થાય એટલે કીધું. એ બાબુજી, ખોટું તો આજ સુધી ગામમાં મેં કોઈનું કર્યું નહીં, કરવાનું એ નહીં. જીવણીઓ હોય કે જીવણીયાનો ડોહો જ ના હોય. પણ આપણે સમજી લેવું, એટલે સમજી જવાનું એટલે કોઈને નહીં કહું. ના હોય તો કેસ કઈ ના તારું છે, તારા પાણ આવી જા. અરે કેસ કરું તો પણ હું હલવાઈ રહું. નો મીના બાપાનું છે ના પુંજાનું. ના, તેદાર તો કહેતો તો કે સરપંચ તમે આ મેટરમાં પડતા નહીં તો હું હું કપ પગ દબાવવા આવ્યો છે. તાર તો જીવણિયા ના કહેતો તો લે કે અમારી મેટલ છે કે અમે આ તો પટાઈ ઘરે દેવું. જોવાનું લે ગધેડાનો બાપ કે આવ્યો છે, બધી બાજુ ફરી વળ્યો છે, છે ગોતો વાગે આવ્યો નહીં, એટલે સરપંચ પારખાને ટીકડી બનાવવા આવ્યા છે. એવી ટીકડી મારે ને તો કદી નહીં ખુલો. જોયું ને શોમા કાકા, જોયું ને બધાએ ભેગા થઈને નાટક કરવાનું ચાલુ કર્યું ને. કે જીવન સેવા ફરજ બરોના ઘેર જોક એમ નહીં, અત્યાર સુધી પાછા આપણે તો પેલા કાર્યને ચોખ્ખી ના પાડી હતી કે લે અમારા મેટરમાં તું પડતો ના, પણ એને ખરો ને તમારું ખરાબ થાય ને શોમા કાકા, એમાં મજા આવે છે એટલે. પણ અને નક્કી હબળો, સરપંચ તો કરી આલવાનું જ ના પાડે હે ને. આ બાબુજી આમ કીધું કે હું કાયદેથી લડું છું ને, અત્યારે છે બિનકાયદેસર કરવાની વાતો કરી છે કે સરપંચ તમે બારે બાર સહીઓ કરી. આ બાપુજી ઓસાને જો કે જીવનિયા નોમ કરી આલે ઘર. શોમા કાકા ખાલી એક વખત સહી કરવા દો, એક વખત સહી કરવા દો, પછી તો જો ડેપોટી અને સરપંચ ગોળો ગોફેણ બધું એ નહીં જતું. બધા હલવાઈ રાખે બધાય. ઈવન હજી ખબર નહીં, ભણ્યાથી પણ ગણ્યા નહીં. ખેમા મૂર્તન ને જેટલી કોટો જોઈ નાખી છે મને બધી ખબર પડે બધાય છે. કાયદા જોઈને છે કીએ. પણ પેલો કાળું તો છૂટી પડ્યો કે બિન કાયદેસર તો હું નહીં કરું. ખબર છે કે લોડા હું લોડું ટકરા. શોમા કાકા ઓનો અશ્કરે છેલ્લી વાર કો મૂળ ઓનું હું નેકળે છે જોઈ રહ્યો તમે, બીજું કશું કરવું બેસે તો નહીં. નહીં હાપું છો. શોમા કાકા આપણે ઓનો શાલ તો નહીં જ છોડવાનો. આર્યા મોને જે કરે ને એના કરતી એક બે ડગલો આપણે આગળ હેડવાનું છે, એટલે ધ્યાન રાખો. બીજું કોઈ નહીં બાબુજી, આ કોટો નેકરાવો નહીં ને એટલે એમાં કોટો વાયકણ કઢાવા આવ્યા છે, બધા ખોતરી ખોતરીને થાચ્યા છે. અને જીવણિયા મૂર્ખા અત્યાર સુધી શું હોઈ ગયો તો પણ મેં તો કીધું પછી પહેલા નામ કરી દઈએ કે તાને. પણ મેં કીધું આવું તો નહીં થાય કે. અત્યારે બધું આવું જ થાય છે. પૈસા વધ્યા નહીં જમીનોના કે ઘરના કે આડા ફટા નહીં. મારા બાપુ ભોળા હતા ને એટલા. મામા આપણા ખરા કોઈ સલાહ આલવાની જરૂર નહીં. કેદાર કહેતો હતો કે અમારી મેટરમાં ના પડતા તો અમે પટાઈ દો કે તાણે જેના અંગાત પટાવવાની એના મેટર. કોઈ હું લેવા આવો સોલે જીવણિયા? સોમલાને સોમલાને ખરું ને તમે તાર ત્રણ જણા ખરા ને ઊંડા કુવામાં જઈને પડો, બાકી અમારા ઘેર પગ નહીં મેલો. આ તો બાબુજી જીવણિયાના ઘરના લીધા મારા ઘેર ગોરું નહીં ગાલવાનું. તાણે ચોખ્ખા શબ્દ મેરા કઈ જશે કે આ મેટરમાં તમે પડતા નહીં, નકર મજા નહીં આવે. એટલે પડતા નહીં એટલે હાચામાં નહીં બોલવાનું. તમે સરપંચ કેમ થયા છો? તમે તો ખોટું કરવા કહો છો, સાચું કરવા કહો અરે છો. ખોટું કરવા નહીં કહેતો, પણ ઈવન સમજાવવા જવા હોય તો ના જવાય. સમજાવવાની વાત કરે છે ને બાબુજી તો હું આવું, બાકી ખોટું કરવા કહો તો નહીં આવું. અને એ કોઈ નક્કી નહીં, સમજુ કે નહીં સમજુ. આ માણસો ખરા ને આમાં ગોડાસ બીજી વાત જવા દે. આપડે પ્રેમથી આલે ને તો આલે, બાકી લડાઈ કરે તો ના લેવાય. કાયદેસર ના લે તો પછી જીવણિયાને નસીબ. બીજું તો શું કરીએ? આપડે ભેગા થઈ ગામની રીતે સમજાવવા તો જવાય કે ના જવાય? બાકી ભૂલ જીવણીયાની છે, ઊંઝી જશે જીવણીઓ અને મજા જો. હા, કશો વાંધો નહીં. આપડે ગામની રીતે સમજાવવા આબુ છે કે નહીં આબુ તમારે? આ ગામની રીતે આવું. બાકી તમે એમ કહેતો ખોટું કરી સહી કઈ નાખી જીવણીયા નામો કઈ નાખ, એ અપરાધી નહીં થાય. કશું વાંધો નહીં, સમજાવો ના સમજી તો પછી સમજાવો. તમારે ખોટું કરવું નહીં, પંચાયતમાં કોઈ ખોટું કરવું નહીં, કે તમારે એકલોને કોઈ ખોટું કરવું નહીં. અમે બધા હંગાતી આવીએ ને ગામની રીતે તમે સમજાવવા. જીવણીઓ તો કાલ ઘરે લઈને બેસી જાય, પણ મારો તો નરિયો જતો રે કે ઘરના. કેમેરાને કાઢી નાખ. ખાલી એક પોઈન્ટ મારો વીક આવી જાય ને તો મારો બુચ્ચ મારી દી. એ વાતે સાચી કરી. શોમા કાકા હેડો 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 હેડો. આયા તો ખરા ને બેઠક કરવા આપવાનું કીધું કે ગોમના રીતના સોમલાને કીએ મોનો તો બરાબર, બાકી લડાઈ કરશો તો નહીં મોનો. શોમા કાકા ના હોય તો અરે ઘેર આવે ને એના મોરી તાની હોટલે થઈને બે જણા બેસી જઈએ, અને તમારે જો ઘર જો લેવું જ હોય આવશે ને ને તો એ સોમો કાકો કોઈ ફોનમાં આવવાના નહીં. જો તમારે ફોનમાં આવવું એ નહીં, પણ તમારે ખાલી હું કહું ને એટલું કરવાનું, બરાબર? કશો વાંધો નહીં. સમજણ તું પડી? ચિંતા ના કરતો. એટલે તમારું એ હચવાઈ જાય અને બધોનું એ હચવાઈ જાય. સમજણ પડી? ઉતાવળ રાખો હેડો. એ તો બુદ્ધિ ખેમા વાપરવી જ પડશે હો. જીવણીયા તાર ડોહાઈ ગોબર ડોહે રાજી ખુશી પુંજા ડોહાને આલ્યું છે તો પછી શું કહેવાનું કે હેર પુંજા ડોહા નહીં આલ્યું, ઈવાના નોમું બધું હતું કેટલા. હાલ જીવણીયા કોણ રસોઈમાં કોઈ નહીં રહેતું, પડી જ રહ્યું છે. ના હોય તો મજારું ઠપકારી મારવા પછી એ રીતે રસ્તો નાકરો તો સરપંચ જે રીતે રસ્તો નીકળે એ રીતે રસ્તો કાઢ્યા લે. આપડે બીજું શું કરીએ કયો? બાકી જીવણીયા જો વધારે કાઠું કરવા જાય ને તોડવા જાય તો તૂટી જશે.
ઓહન પાછું પોકાય એવું નહીં, ઊંધા છે રે. પણ મારા બાપાના ભાગમાં આવ્યું હોય તો ભેગું સાથી પણ વેચવાના અત્યારે ગોબર ડોહન પુંજો ડોહો તો છે ને લ્યા. જીવણિયા અત્યારે મિલકતમાં છે એવું છે ખબર છે, જમીનોના ભાવ વધ્યા, ઘરનું ઘર હોય ને મકાન એના ભાવ વધ્યા અને પ્લોટ હોય એના ભાવ વધ્યા, એટલે અત્યારે લોકો ગણતરી કરે છે એટલે લોચા પડે છે. હેડો અરે કા તમારું જોઈ ગયો લાગે છે સોમલો. હા બીજું કોઈ નહીં સરપંચ એટલા જ આ હતા ને બંદૂક એમને નથી બનાવી ઈવન પણ જીવડાવા આખા ગામમાં રમ બીવરાતો તો તું એટલે તો લે. તું તો અમન બીવરાવતો તો લે. ભણા એ તો હાથું કઈ લાવ્યો એટલે ખબર પડશે હજી તો હાથ ચૂકલે આપી છે. આ નકલી લાયો છે, આટલો માર ખાધો તો સાચી લાંબી છે જોજો. આમાં બાબુજી બીજું શું કરવાનું કે અસલી લાવે તો તારો ધુવાળા શોથાઈ નીકળી છે, તને ખબર નહીં હોય. શોમા કાકા હા. આપણા કેસ માટે ખરીને વકીલને વાત કરીને જ મેલેલી છે બરોબર. બસ બસ મને એરા એમ બધા કહેતા ટેક હતા, ટેક કરે ને હા. તો સીધો કેસ ઠેલી મેલું સામ. શોમા કાકા એરા તો મને કહેતા હતા હા. કે તાર ગમે ત્યારે આવી જજો, આપણે કી ખરા ને પોલીસ થ્રુ કેસ મેં કીધ દેશું તું. બરોબર છે, આપણે બરોબર તૈયારી ને? જોવા જ પોલીસ ને. સ્ટેશનમાં કે આવી જજો, હું હંગાતી રહ્યો બરોબર. બધા હલવાઈ રહો હવે. આ તો હું કહું છું નહીં, અને આ ગામ વાળા બધા ભેગા થઈ હા. અને દબાણ કર્યું, અને હું તો કહું કની છું દબાણ કરે? કની આ તો- દબાણ? આ તો વાત છે, ગામનું દબાણ ખરું ને શોમા કાકા, જબરું કહેવાય. એટલે મારા ઉપર દબાણ આવે એમ? નહીં પૈસા આલ્યું કો તો ખાલું લેવાનું કી તો શું કરશો કયો? કોણ પૈસા? પૈસા લેહો કે ખાલું લેહો? પૈસા તો ના લેવા, એટલે ગોમ વાળા ખરા ને દબાણ કરીને અને મને 25,000-50,000 ની ફોહલાઈ દેમ. એમ નહીં શોમા કાકા, આ તો આખો રોટલો હોય એના બે ભાગ થાય એટલે અડધો તમારા ભાગમાં આવે ને અડધો જીવનિયાના ભાગમાં થાય. આખો એવું થાય તો ખાવાનો તમારે- છે. લ્યો. કટ કોઈ નહીં મારા જીવણિયાને. શોમા કાકા તમને ખબર છે કે મને એ ખબર છે કે આ ઘર ખરું ને હા. ગોબર ડોહાના ભાગમાં આવેલું છે બરોબર. આ તો ગામ વાળા કાલ એમ કે છે કે શોમા કાકા આમ કરી નાખો ને તેમ કરી નાખો ને ઘર ના હાલો તો તમે શું કરશો એમ કહું છું. ભલા ગોબરિયાના ભાગમાં આવ્યું હોય પણ ઘર તો મારા નોમું છે ને. શોમા કાકા એટલે તો વાત છે કે તમારા નોમું છે ને એટલે હાલ તમે માલિક છો, બીજું કશું નહીં. માલિક છીએ ને માલિક રહેવાનું છે. બોલતા ના બોલતો સરપંચ ના આવે એટલે છે. આવું છે સરપંચ આવો આવો. ઓહો એટલે બાબુજી તને ખબર બધા હતી અમે આપવાના છીએ એવું? ના, ના, એમાં હું તો- મૂર્તન મને તો એવું કાંઈ ખબર હોય, તમે બધા ભેગા થઈ છો ને એકલા તે જોનમાં જઈએ છીએ. કની હા, અમોન કોઈને કીધું નહીં ને તું મુહૂર્ત તો આલ્યું. તૈયાર નહીં. લ્યો અત્યારે આવું જ થાય. વરસાદનો જન્મ. તારી જોનમાં આવ્યા છીએ કેમ મારી જન્મ? તાને બેહો કે બેહો બેહો. બેસ પછી વાત કરીએ છીએ. મારા હમું જોવે છે. મફતમાં ઘર જ લેવું છે કે હું શું છે? ઘર મફતમાં લેવું છે સમ મફતમાં એટલે? તાણે કેમાં આવું ના હોય હો? મુએ- આવું ના હોય. સરપંચ હું એ જ કહું છું ઈવન કે આવું ના હોય. દોડાઈએ ના કરો નકર ઉપર વાળો જોઈ લો તો હો. શોમા કાકા આ તો બહુ મોટું પાપ કહેવાય હો. કોકને હાથે બાલ્યું. સમજી ગયો તો હારું. આ ગોડો કહેવાય કે એને નોમું ના કર્યું, તારા બાપાના નોમું એમના એમ રહ્યું, બાકી એના ભાગમાં તો આયેલું છે કે એ ઘર ખરું ને હા. મારા પુંજાબાન હતું ને પુંજાબાન નોમું છે એટલે મારું જ છે. શોમા કાકા આખા ગામને ખબર છે કે એનું ઘર ખરું ને ગોબરપાના એટલે નોમું આને છે. એકલો જ હાથો છે. કોણ મારા બધા આ ડફોર બધા છે? જુઠ્ઠા વાતો કરવાની એકલી પડેલા કોના શોમા નોમું છે? કાકા. કોના જો નોમું છે? ન્યાયમાં વાત કરવાની, બાકી આડું અવળું બોલશો ને તો આપણે મેળ નહીં આવે. શું કેવું સરપંચ હા? હજી તો પૂછે છે કેના નામ છે? તમાર ડોહાન નોમું છે સા ગોબરપાનું એટલે ઘર. મારા ડોહાન નોમું હોય એટલે હું એને આલી દઉં એમ? શોમા ધર્મ તો કાકા. કરી દઉં હું. ઘરમાં અરે મારે શું થવાનું? ધર્માતું કરવાની વાત નહીં, કાયદેસરનું એનું છે. તમાર ડોહાઈ તમને આલ્યું તું કે નતું આલ્યું? ફૂંચી ખાઈ ગયા. હારી હેર ખેમાં જે થવાનું તે થઈ ગયું. અમે આપો ખરા કુલડીમાં ગોર ભાગવો નહીં. હું એ જ કહું છું. 25 જીવણીઓ આલી દે હા. એટલે કબજો છોડી દે. એ તો મને ખબર જ હતી. તારે પોત પછી આલી મને ફોહલાવા તો આપવાના છે. એ કોઈ જમા જાણું કાકા. છોકરું નહીં તું. તમને કોઈ ફોહલાવા નહીં આ અને તું સરપંચને- કોઈ ચોકલેટ ખાધો કોઈ ફોહલે નહીં દેવાનો. વાપરી લે. આખા ગામને ખબર છે કે હાથો માલિક જીવણીઓ છે, તું ઘર નહીં આલે તો ગોમ બાર તને કાઢવામાં આવશે. શોમા કાકા મને ગોમ બાર કાઢશે એમ? ઓવે. હજી ખબર નહીં બધાને કેસ કરે તો બધા હલવાઈ રહો. આ ઊંધું નહીં બોલતા એટલે શોમા અમારે શું કાકા. એવું એટલે ગામ- એટલે ગામ હલવાઈ ભરીને રહો, રહેવું હોય. રહો. તમારા ગામમાં રવાન છે કે નહીં રવાનું? એ ખેમા, તું એ થોડો માપમાં રહેજે, યુવાનો વાળું માપમાં થાય છે ને, રહેવાનું નહીં, તો શોભા તારી કાકા. ભાઈબંધી નહીં રહો. ન્યાયમાં બોલવાનું. ગામના માણસ હું ચાર ન્યાયમાં જ બોલું છું. ગામના 4 માણસ ભેગા થઈને આયા છે તમારા પાસે, તો એનું ફરમાન રાખવું પડશે ચાર તમારે. જણાને માર તો પરાઈ લે. આપણી ભાઈબંધી નહીં રહો. એટલે ઘર આલવાનું છે કે નહીં આલવાનું? કેમ આ પૈસા ના લેવા હોય તો કોઈ નહીં. એનો વચલો રસ્તો છે પાછો. બરોબર છે. ખાલું ખરું ને હા
એક ખાલું છે ને ઉપર કાચ માર છે બરાબર. જેને ખાલું લેવું હોય ખાલું, કાચમાં લેવું ને કાચ માર. બરાબર છે અમે તો રાજી છો ને એ ખાલું એ મારું છે અને કાટમારે મારો છે ઈમોની જીવન એ કાંઈ ખાલી ખીલી તો વખોર એવો ખૂંટો માર તો બધા ભરેલો હોય કનો એ શોમા કાકા ભાઈબંધી તૂટી જાઓ અરે તૂટી જાવે તો તૂટી જ ના જાય મને કોઈ ફેર પડતો રોમનું લે નહીં. નહીં, રોમનું લે નહીં, મરી જાય. આનું હરોમનું તાને કોકનું નસીબનું અમારે ડોહાનું છે આનું હરોમનું અમે ડોહા તો ઉપર જલ્યા, તમે બે ભેગા જ થાશો. અત્યાર સુધી તો એમ કહેતા હતા કે તારી મારી ભાઈબંધી હમણાં 1 કરોડ આલે ને કોક તોય મારે નહીં લેવા અને તમે આખી જિંદગીની ભાઈબંધી તોડી નાખો છો ઘર માટે હા તોડી નાખવા તૈયાર છું સમ સ્વાર્થી એટલે મોણસ તો તું ઘર નહીં સ્વાર્થી આલે? કશું નહીં મારા ખીલી નહીં મારા શોમા કઈ દીધું કાકા ચોખ્ખા હું તો શબ્દોમાં ખરો ને ગોમનો માણસ છું અને ગોમવાળા 4 જણા કહે છે ને એમ કર્યો બાકી પાલવા તો આવજો ના પાલવા તો એ તું તમારે ફરી ઘેર જા, રહેજો સોમો કાકો ના ફરે જીવાણીઓ ખરો ને એને ન્યાય લાયા વગર અમે રવાના નહીં આ તમને કહી દઉં જા, અમે હલાઈ દેજે ને આઈ જા શું કરશું કયો? મને તો નહીં લાગતું આ પોણી મગસર એટલે તારે લેવું જ છે. મારું જ છે મારે કેમ લેવાનું જ આવે છે અરે મારા આપણું જ છે. ડોહાના ભાગમાં આવ્યું છે વાત કરી સીધી તું એનું તારે માલિક નહીં હોય. ગલે કાન ઋષિએ હજી ગામ વાળા ખરો ને કોઈને સાચી હકીકત ની ખબર નહીં વાનો ડોહો ખરો ને ગોબર એ સાપડામાં પડી રહેતો એટલે મારા ડોહાને દયા આવી તે એ વખત પર જૂનું ઘર રવાલી એટલે ધણી થઈ જતો કે ધણી આવું તું લ્યા. સાચી વાત છે ના ખબર હોય ને કશી ખબર ના હોય અરે ભાગમાં આવ્યું છે મને તો એવું લાગે છે 2 જણો ને 1 જણો ઉપર જવું પડે. ડોહાને પૂછવા. પૂછ્યા તો ખબર હા, પડે એ વાત કોના સાચી ભાગમાં હતું એ એ. સરપંચ તમે અહીંયા આવું બોલવાનું કાલે કોઈ કોઈનું માનતા છો નહીં, કાટમાળ લેવું નહીં, કોઈને ખાલું નહીં લેવું. આ તે હું તો એમ કહું છું હજી વટલો રસ્તો છે, મજાલ અમુક મજાલ કોઈ કાઢી વસ્તુનો નાખો. રસ્તો કાઢવાનો એક નહીં. રસ્તો છે. મારા પણ આપવાનું નહીં બાબુજી જો ઘડીએ ફરે તમારે આપવાનું નહીં દબાણ કરતા નહીં ને હું ખરો ને ચોકી જો વિજાપુર તો કેસ કરી દો મારી વાત સાંભળ સોમભાઈ, તમે 2 જણા ભેગા થઈને નિમના મેં ઘર વેચી મારવાનું જે પૈસા આવે એ વેચી લ્યો. બરોબર છે અર્થાત તમે લઈ લો તૈયાર જ છે કા જીવન એ તૈયાર છે તું? એક પૈસો નહીં આલું ને તો પાછો ફરી ગયો. કાચન ના જેવો છે, આ તો ઘડી ઘડી કલર બદલે છે. શોમા કાકા નહીં બેડાવો હો હું તો કહું છું ન્યાયમાં બોલો તારે જવું હોય ને તો જતો ગોમ બહાર હેડવાનું મૂકી ખાય. દે બધા ભેગા થઈને ગોમ બહાર હા ગોમ બાર એકલા પડ્યા રહો ઘર વેચીને જતો રે ગોમ બાર લ્યો હું મારે આમાં શું કરવાનું સરપંચ કયો? આ તો મનતો છે નહીં. જીવન મને નહીં લાગતું ઈથી નારે તને મરે. અમુ શું કરવાનું કશું નહીં, ના હોય તો આલી દે, તને પત્ર ઉપર નાખી દઉં. અમુ થોડું આલી દેવાતું છે સરપંચ કયો તને શું કરી લે? મારા બાપાને જીવણિયા, ભાગમાં મારી આવ્યું. વાત જીવણિયા, સાંભળ. આ કેસમાં કોઈ થાયું નહીં. કેમ કે પેલો માનતો નહીં અને સાચી હું હકીકત છે કોઈને ખબર નહીં. હકીકત છે પણ એરો માનતો છે નહીં. બાબુજી આખું ગોમ એક થયું છે ને એરો એકલો છે પણ એરો કોઈ કોમનો છે નહીં. અને જીવન યાદ જો પુંજા ડોહાના નોમું છે ને, તું કેસ કરવા જે ને તો કાયદેસર એના નોમું જ હલવાઈ છે. દે. અને તું હલવાઈ દે પાછો વાર રાખજે સાઈ મત એવું શું કરવું પડશે એટલે એમાં પિતા- એક જ કતાણ. હું તો કઉ છું જવા દો તાણે જે જીવનલાલ, થવું હોય હું તો- થાય. આવો. હા. ગબ્બા જે જીવણિયા, એ તો સમય આવશે હેડ. ઓમાં આગળ પાછળ કોઈ નહીં મરી જાય એટલે તારા પહાણે દાબાનું છે કે આવો જીવણિયા. જીવન લે હાલો. આ વર્ષે ફાયદો તો તને જ થાય હું છે. જઉં તાન હો મારા મોડું થાય છે. તારા ખરા ને મોહણમ જતો રહે ને ખેવા. હવે. પછી તો એને શેરી કોણ છે? કોઈ નહીં પાછું જીવન તારો જ આવશે પાછું ભાગમાં. તમારા નામ જ થવાનું છે ખેમા બધું એટલે બરોબર કેસ છે. લડવાની આપણે જરૂર નહીં, હાલ એની મરવાની વાટ જોઈ રહ્યો. ના હોય તો મહી નાખું જીવણિયા એ બુદ્ધિના જીવણિયા, બહાર એ ઘર દો- તારું ભોગવવા વાળું પાછળ કોઈ નહીં રહે આપણે કોઈનું નખો જ નહીં કાઢવું. હા, એ અમે જતું જ રહ્યું છે કે હેડ. જીવન, હું અહીંયા ઘેર જઉં તારે હે? એ તો ગમે તે રસ્તો કાઢીએ છીએ જીવન હેડ. ના ના રસ્તો તો કાઢવો જ પડશે કે સરપંચ જીવણિયા, ઉતાવળ નહીં કરવી. જો ઉતાવળ કરવા જાઉં ને તો આપણે ભરાઈ રહું. એટલે શાંતિનો ફર મેઠો હોય. કાલે સવારે તું આવી જજે, હું ગમે તે રાશિ વિચારી એનો રસ્તો કાઢું છું. સારું કશું જીવન ઘર તો ચિંતા કરે ને ગમે તે કઈ અડધો ભાગ તો હલાવરાય. કાલની વાત કાલ કરીશું ભેગા થઈ વાહ શોભા કાકા વાહ હા, ખરેખર તમે દબણ તો જબરી કરતા હતા હો. શોભા કાકા મારા વતાબાના ને સાબાના જુદા જુદા રાખવા પડે હું ગમે તે ખરી પણ હું શોભા વાત કાકા કરું છું. ખરા ખરા હો એક્ટિંગ ખતરનાક કરીને જરાય મચક ના આલી હો તમે તો શોભા કાકા હજી કોઈ પતિ નહીં ગયું સમ? સરપંચ ખરા ને પેલી જીવણિયા છેટા લઈ જઈને કહેતા હતા હા. કે ના હોય તો હવારે ભેગો થાવ અને હું આના માટે કી કોક કરીએ કશું નહીં થાય એવું તારાથી અમે કીએ. ઓબળો આ તો કાર્યો છે નક્કી ના રખાય આપણો ખરો ને જીવણિયાનો પીછો છોડવાનો નહીં કાલથી પાછા એના પાછળ લાગી જઈએ આદતો આ પાછળ પાછળ ફર્યા તે ખબર ના પડી કે અંગત ફરી ને. મીટિંગ કરવાની છે ચુમા કાકા પછી દે આ કાળું જો ને એટલે તો જલસા કરો જલસા હાલો
હડો આપણા જીવણિયાની ઓર રાખવાની બીજા કોઈની નહીં કાલ સવારે વહેલા ઉઠી જાઓ